મોતના મુખમાંથી પાછા ફરનાર પ્રથમ ભારતીય બંગાળી પાયલટ, જેને દુશ્મનો ધ ઇન્ડિયન હોક તરીકે ઓળખતા હતા. ફ્લાઇંગ એસની ઉપાધિ મેળવનાર પ્રથમ ભારતીય બંગાળી યુદ્ધ વિમાન ચાલક ઇન્દ્રલાલ રાય હતા. પ્રથમ વિશ્વયુદ્ધના સમયે તેમણે ફ્રાન્સ તરફથી જર્મની સામે યુદ્ધ લડ્યું હતું. તમને ખબર છે કે ફ્રાન્સમાં શું થતું હતું? હવાઈ યુદ્ધમાં જે પાયલટ દુશ્મનના 5 અથવા તેનાથી વધુ વિમાનોને સંપૂર્ણ રીતે નષ્ટ કરી નાખતા તેમને ફ્લાઇંગ એસની ઉપાધિ આપી રાષ્ટ્રીય વીરના સન્માનથી નવાજવામાં આવતા હતા. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન જર્મન વાયુસેના અને બ્રિટિશ વાયુસેના વચ્ચે ભયંકર હવાઈ યુદ્ધ ચાલી રહ્યું હતું. તેમાં જ એક 19 વર્ષીય બંગાળી યુવાને અદ્ભુત સાહસ સાથે લડાઈ લડી. આ યુવકે એકલા જ 13 દિવસમાં 10 જર્મન યુદ્ધ વિમાન તોડી પાડ્યા હતા. દુશ્મનો તેમને ધ ઇન્ડિયન હોક નામથી ઓળખતા હતા. સ્ક્વોડ્રનના સૌથી નાની ઉંમરના પાયલટ હતા ઇન્દ્રલાલ. RAF એટલે કે બ્રિટિશ રોયલ ફ્લાઇંગ કોર્પ્સના તેમના સાથીઓ તેમને પ્રેમથી લેડી રોય એટલે કે નાનો ભાઈ કહીને બોલાવતા હતા. તેમનો જન્મ 2 ડિસેમ્બર 1998 ના રોજ કોલકાતામાં થયો હતો, પરંતુ તેમનું બાળપણ વિદેશમાં વીત્યું હતું. ખાસ મેરિટ સ્કોલરશિપ મેળવ્યા બાદ તેમણે ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો હતો. ભારતના પ્રથમ હવાઈ યોદ્ધાએ સાચે જ મોતને માત આપી હતી. 6 ડિસેમ્બર 1917 ના રોજ યુદ્ધ દરમિયાન તેમનું વિમાન ક્રેશ થયું અને નીચે પડી ગયું. તેમનું બેભાન શરીર જોઈ સૌએ માન્યું કે તેમનું મૃત્યુ થઈ ગયું છે, પરંતુ અચાનક જ તેઓ જીવિત થઈને બેઠા થતા સૌ ચોંકી ગયા. ભલે તેઓ શારીરિક રીતે જીવિત અને સ્વસ્થ હતા, પરંતુ તરત જ તેમને ફરીથી વિમાન ઉડાવવાની પરવાનગી મળી નહોતી. પરંતુ તેમના અડગ સાહસ અને જીદના જોરે 22 જૂન 1918 તેઓ ફરીથી રોયલ એર કોર્પ્સની 40 નંબરની સ્ક્વોડ્રનમાં જોડાયા. સારમાં કહીએ તો ઇન્દ્રલાલ રાય એક અદ્વિતીય વીર અને અડગ સાહસ ધરાવતા યોદ્ધા હતા.